સમાચાર ધનસુરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ધનસુરામાં એક જ રાતમાં 3 દુકાન અને બાઇકની ચોરીની ઘટના સામે આવી છે। એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે। ધનસુરામાં આધાર મોલ, રાધે કિરાણા સહિત જે અમૂલ પાર્લર છે ત્યાં શટર તોડીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। 6 જેટલા જે બુકાનીદારી શખ્સો હતા તેઓ સીસીટીવીમાં પણ કેદ થયા છે। ત્યારે સંવાદદાતા ધવલ રાઠોડ જોડાયા છે। ધવલ, એક રાતમાં 3 જેટલી દુકાનોની ચોરી અને એક બાઇકની ચોરી, હાલ પોલીસની કયા પ્રકારની કાર્યવાહી? જે વાત કરવામાં આવે છે, ગુરુવારે વહેલી સવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ ધનસુરા વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ 6 બુકાનીદાર શખ્સોએ અલગ અલગ જગ્યાએ ચોરીનો અંજામ આપવામાં આવ્યો છે। જેમાં 3 દુકાનોની અંદર શટર તોડીને તાળા તોડવામાં આવ્યા છે અને એક બાઇકની ચોરી કરવામાં આવી છે। જ્યારે ધનસુરા પોલીસને આ ઘટનાની જાણ થતા ધનસુરા પોલીસ જ્યારે ચોરોનો પીછો કરી રહી હતી ત્યારે પોલીસને ગાડીની ટક્કર વાગતા બુકાનીદારી શખ્સો ત્યાં બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા। હાલ પોલીસની કયા પ્રકારની કામગીરી છે? જી, પોલીસ અત્યારે સીસીટીવીના આધારે જે શખ્સો આવેલા હતા તેમની ગતિવિધિઓ પર ધ્યાન આપીને કઈ દિશામાં ભાગી રહ્યા છે તે દિશામાં અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ કોઈ પણ જાતનું પગેરું મળ્યું છે કે નહીં તસ્કરો? જે હાલ તો કોઈ પકડાનું પગેરું મળ્યું નથી, પણ સીસીટીવીની અંદર જે 6 બુકાનીદાર શખ્સો ચોર આવ્યા હતા જે કેમેરાની અંદર પગે લાગીને ચોરી કરીને ત્યાંના સિગરેટ છે, પડીકા બધા ચોરી કરીને ભાગી ગયા હતા। આભાર। અમારા સહયોગી હતા ધવલ કે જેમણે જણાવ્યું કે ધનસુરામાં એક જ રાતમાં 3 દુકાનો અને એક બાઇકની ચોરી કરવામાં આવી છે। જો કે પોલીસે આ શખ્સનો પૂછ્યો કરતા જે તસ્કર છે તે બાઇક મૂકીને ફરાર થઈ ગયો હતો। ત્યારે જે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવે છે, જે ચોર તસ્કર છે તે કેમેરાની સામે જે પ્રકારના સમાચાર, જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે 2 હાથ જોડતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। ત્યારે સમગ્ર મામલે હવે ધનસુરા પોલીસે આ જે તસ્કરો છે તેમને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે।